તો હેલો મારો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં, નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો કંઈ નહીં, સવારમાં બધાને એવો નજારા બતાવો. સવારમાં 7 વાગી ગયા છે અને અમે તો મિત્રો કંઈ નહીં, અમે કોલેજમાં ઊંઘવા આવ્યા હતા અને આવી કંઈક કોલેજ છે, તમે જુઓ છે સંગીત ક્લાસ. આ લોકો જો મને બાતકાલીન જોવો યાર, जो बिल्डिंग नहीं व्यस्त આવી કંઈક કોલેજ છે, તમે જુઓ આવી કોલેજ છે, આવો બગીચો છે. જો અમે ઊંઘવાઈએ તો અમારા બિસ્તરા પોટલા સાથે અમે રાખીએ છીએ, કારણ કે કોઈ ઉપાડી ગયો તો. હા હાજો મહેશભાઈ, હા મહેશભાઈ મચ્છર બહુ કેડી હાજો મહેશભાઈ યાર મચ્છર બહુ કેડી આજે. તો મિત્રો કંઈ ને કંઈક આવી રીતે અમે કામ કરતા રહીએ છીએ. અને આજે સવારથી, કારણ કે અમે આજે વેગળા જવાના છીએ, પણ કઈ જગ્યાએ જઈએ એ તમને પછી બધી રીતે બ્લોગમાં એને બતાવશો. પણ કોલેજ મિત્રો કેવી આ કામ છે ને એ કંઈક બને છે, ઓલું કામ બને છે. હાલો જુઓ, આવો બગીચો છે, આવી જોરદાર કોલેજ. આ કોલેજ છે ને, કોલેજ એમ કહેવાય કે કંપનીના માલિક આપણા જીઓના જે હમણાં ભાવ વધાર્યો છે ને, મુકેશ કાકા, એની કોલેજ છે આ, મુકેશભાઈ અંબાણી. તો મિત્રો કાલે મેં વોચમેન સાહેબ કરતી વાત સાંભળી હતી કે બધાની પણ એક છોરાની ફી કેટલી ભરવાની આવે? 4 લાખ. તો મિત્રો મુકેશ કાકાને કેટલા પૈસા થઈ જાય? ઘણા પૈસા થઈ જાય, કંઈ વાંધો નહીં, પૈસા થાય. પણ એક વર્ષમાં લગભગ મુકેશભાઈ 25 કરોડની આજુબાજુ કમાય છે. તો મેં આશરે તમને એમ નહીં કહેતો કે આ જો આપણું ને આ ગ્રાઉન્ડ બધું દેખાય ને, આ ગ્રાઉન્ડ આમાં ગાડીઓ મિત્રો હમાય નહીં. અને બીજું ઓલી બાજુ છે, ઓલી બાજુ આમ છે, એ તમને મેં નહીં કહી શકું. 5-6 હજાર તો લગભગ પબ્લિક જે સંખ્યા છે ને, છોકરાઓ ભણે એ 5-6 હજાર લગભગ હશે, મારા અંદાજથી ખાલી કહું ને. તો અમે અત્યારે મિત્રો આવી ગયા છે. તો આજે અમે અહીંયાથી પણ વેગળા જવાના છીએ, બરાબર? અહીંયાથી વેગળા જવાના છીએ, થોડી વાર પછી નીકળવાના છીએ પાછા. તો અમે કેવું કામ કરીએ છીએ, શું કરીએ છીએ, કોઈને જ ખબર નહીં કામ થાય. અમારો યાર ધંધો તો આવો છે કંઈક અલગ રીતે. દોસ્તો અમે અભી ખેલા સ્ટાર્ટ કરના કે હવે નીકળી ગયા છીએ પાછા. તો કંઈ નહીં, બન્યા રહીજો. અને ગાંધીનગરથી અમે અત્યારે હવે પાછા ક્યાંય કઈ જઈ રહ્યા કંઈ નક્કી નહીં અમારું યાર, બરાબર? તો ખાલી બન્યા રહીજો. ઓલા લોકો જો બધા કયા પોટલા કહેવાય યાર જો યાર. જ્યારે તારી યાદ આવે છે, દિલ લોહીના આંસુ રડે છે. તો દોસ્તો હવે અમે બિસ્તરા પોટલા પાછું અહીંથી ઉપાડ્યું છે છત્રાલ જવા માટે. તો કંઈ નહીં, કારણ કે અમે તો યાર છત્રાલથી ગાંધીનગર આવીએ, ગાંધીનગરથી છત્રાલજી. તો હવે પાછું અમારું મન આજે બદલાઈ ગયું, રાતમાં બદલાઈ ગયું. તો હવે પાછા બિસ્તરા પોટલા બોલો ભાઈ ટેલો કેવો લઈને જો એ જ ખોદે મેકીને. અને અમારું કેરબું અહીંયા આવીને અમે 2 લઈને આવ્યા હતા, એ કેરબું ચોરાઈ ગયું, આ પણ ચોરાઈ ગયું હતું. મિત્રો આ લોકો ખરાબ માણસો છે ભાઈ, અંદર બધા કઈ ના છે ખબર નહીં, પણ બહુ ખરાબ છે. એટલે હમણાં એ ફાવ્યું નહીં, એક કેરબું અમારું ચોરાઈ ગયું. તો માન્યા નહીં કોઈ, કંઈ વાંધો નહીં, એક તો મળી ગયું. એટલે અમે પાછા જાણી લાયા. અનિલભાઈ શું કેવું છે તમારું? બરાબર છે ને? અને એ વરસાદનો મોસમ યાર, કંઈ નહીં, વરસાદ ધીમે આવે છે, પણ અત્યારે અમે નીકળી ગયા છે પાછા છત્રાલ જવા માટે. તો બ્લોગ સાથે બન્યા રહીશો એટલે તમને જોવાની મજા આવે. અમે રિસ્કામાં કેટલી મજા આવે, અને કોની સાથે કદાચ કાકા જોડે બ્રેન્ક વિડીયો કર્યો હતો, એવો બ્રેન્ક કરવાની મજા આવે. તો બન્યા રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં. આવી ગઈ છે રિસ્કાવાળો, તો નહીં ઉભા રાખતો યાર. તો પણ નવી પાછા વાળા આવે ને મારા ભાઈ, એટલે બધા કોણ જઈએ અમે આવા મિત્રો. રિસ્કાવાળો પાછે વાળી હોય ને, રિસ્કાવાળો પાછી વાળીને હવે આપણે એની જોડે બ્રેન્ક થોડું કરીએ, ફૂલ કેપેસિટી. હા પૂછી જો, પણ ખબર છે આવેલા કોણ જવાનું આપણે? કેટલા ભાડું? હા તો વાંધો નહીં.
પાણી આજે વરસાદ ફૂલ પડ્યો હતો. તો મિત્રો પાણી કેવું ભરાય તમે જોઈ શકો છો. પાણી પેલા કોણ આવી ગયા ને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અડાલજ ચોકડી. તો અડાલજથી જવાના અમે ચિત્રાલ. તો એ જાઓ આવી મજબૂતીને આવું કરવા આવે યાર કંઈ નહીં. તારે જો અડાલજ ચોકડી કોણ કોણ જોઈ હોય તો તારે જો રિસ્કાવાળા રેડ મારે જો. હા ભરાયા વગર તને ત્યાં જવાનું લીધું એમ કહેવાનું. લઈ જવાના ચો જવા દેવાના. જવાનું એટલે સારું ના પૂછે સારું યાર. તો દોસ્તો ફાઇનલી એક કામમાં બેઠા છીએ અમે. અહીંથી જવાના ડાયરેક્ટ હવે ચિત્રાલ. તો ગાડી ઉપડી ગઈ. હાલો છત્રાલનો નહીં તો હાલો હાલો બોર્ડ મારીને જોઈ શકો છો ત્યાં. ફાઇનલી દોસ્તો આપણે ઉતરી ગયા છીએ ચિત્રાલ ગામમાં, ચિત્રાલ બજારમાં, ચિત્રાલ શહેરમાં. તો મારે ભાડું આપીએ છીએ કાવળાને બરાબર. આવી ગયા પાછા ચિત્રાલ. અને એમ કહેવાય કે ચિત્રાલ બજારમાં કેવી કંપની ચાલે છે. અને જોઈ શકો તમે બધી કંપની ચાલે. બધું એ પેલું બધું કંપની ચાલે. એનું પેલું બને બધું. પાછા આવો તો આવું એવું. જલેબીનું શું છે અત્યારે? 20ની 100 ગ્રામ. તો આપણે ચાખણું કરી લઈએ ગુલાબભાઈ. ખાલી થોડું થોડું ચાખણું કરવા જ કરી લઈએ. 20ની આપી દે જલેબી. હા એટલે ખાલી ઓલું શું કહેવાય તો દોસ્તો અમે આ સાઈડ પર પહોંચી ગયા પણ સમોસાવાળા ભાઈ આયા. સમોસા અમને ખાવા નહીં મળ્યા. અને જલેબી છે ખાલી. શું છે આપણે? ખમણ. તમારું નામ શું છે? ખમણ છે. તા કયા ગામનું તમે? કડી ને. વાંધો નહીં ભાઈ, સપોર્ટ કરજો. કડીના કદાચ મારા બ્લોગ વિડીયો જોતા હોય તો ખાલી કોમેન્ટ કરજો. અને ખાલી જલેબી ખાવાનો અમને શોખ થઈ ગયો તો કંઈ નહીં, બસ જલેબી ખાઈએ. સમોસા ખાવાનો શોખ હતો પણ સમોસા નહીં મળ્યા. અમે થોડા લેટ પડ્યા એટલા માટે. હા બ્લોગ વિડીયો ચાલે. હા તો ચાલો આપણે હવે સમોસા નહીં પણ જલેબી ખાઈએ. બરાબર છે? થોડી ઘણી જલેબી તમારે બી ખાવું હોય તો ખાજો યાર અમની પાસેથી. તમારે કઈ દુકાન ચાલે છે? કડી દુકાન ચાલે છે. તો મિત્રો આપણી બાજુના દાહોદ પંચમહાલ પાવાગઢ બાજુના હોય તો ખાલી કડી બાજુ આ ભાઈ, શું નામ તમારું? કાંતિભાઈ દુકાન. હા કાંતિભાઈ ખમણવાળા. તો મિત્રો ખમણ ખાવા જજો તઈ કડી. બસ કંઈ નહીં, બને રહેજો ને સપોર્ટ કરતા રહેજો. આ સાઈડની જલેબી તમને દિવસની ખાઈએ, મોજ કરીએ.
મિત્રો કંઈ નહીં, આવી મોજ ક્યારે તમે જોઈ નહીં કામ કામ કરતાં કરતાં તમે મન થઈ ગયું તો અમે જલેબી ખાવાનું બરાબર. કેમ છો અનિલભાઈ? બસ પણ થોડી જલેબી કડક છે એવું એવી તમને કેવી લાગે? મને સારી લાગે પણ કડક જ જોઈએ ને. હા કડક તો મજા આવે ખાવાની એ વાત છે ને. હાલો મળીએ પછી થોડી વાર પછી પાછા મજા આવે. છત્રાલ અમે આવ્યા છીએ ગાંધીનગરથી, તો આજનો બ્લોગ મિત્રો એન્ડ સુધી તમે જોતા રહીજો. પણ એની સાથે તમને આ ખબર પડી ગઈ હશે કે ખાવાનું નહીં બનાવ્યું અમે, પણ વેફરો તો હવે ખાવા પડે ને યાર. જોઈ શકો તમે અનિલભાઈ બારિયા, હા કેવું છે મસ્ત જોરદાર ને. આવું નવું ચાલે જ કરે આવડે બરાબર. બસ એવું ને એવું ચાલ્યા જ કરે છે. અને આ છે આપણે ચવાણું એક ચવાણું, અને આ છે રતલામી સેવ બરાબર. અને જો વેફર ચાલુ કર્યું બરાબર ને વેફર ચાલુ કરી. તો ચાલો આપણે આ વેફર ખાઈને દિવસ કાઢી નાખીએ. આજે આપણે ખાવાનું બનાવશું જોરદાર બરાબર મસ્ત. તો બન્યા રહેજો બ્લોગ સુધી. તો હવે આપણે અહીંયા અમે આજે કામ કર્યું છે એ તમને નહીં બતાવ્યું મેં, અને મોજ કરી અને શું કર્યું એ તમને બતાવ્યું મેં. તો ખાલી તમે બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આવા નવા જેવો તમે કરો છો ને એવું. આ આપણે હુતા તમે જો આપણે હુતા યાર. અને આ તો તમને કંઈ નહીં, આ નાડું હતું ને એ તમે જોઈ ગયા. પણ મિત્રો સૂતા છે અને તમે જેવો સપોર્ટ કરો ને એવો ને એવો કરતા રહેજો. અને હવે મળીએ આપણે ફ્રીના બ્લોગમાં. ત્યાં સુધી તમે બન્યા રહેશો અને નવા નવા અંદાજમાં તમને મેં વિડીયો લાવતો રહીશ. તો મળીએ કાલે. જય સિયારામ, જય બજરંગબલી. તો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. તમને નવી નવી જગ્યા બતાવીશ, શું કરું મેં કઈથી કઈ જમે એમ બતાવીશ. તો જય સિયારામ, જય બજરંગબલી.